જાણી જોઈને એમને ખબર છે આ ફ્લાઇટ કેન્સલ થવાની છે ઇન્ડિગોએ કોઈ ઇન્ટિમેશન પેસેન્જર્સને આપી જ નથી અને આનાથી બહુ બધા લોકોને પાછલા ભાગમાં મરચું લાગશે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણા દેશમાં મોટે ભાગના એરપોર્ટ પર છેલ્લા ઘણા દિવસોથી સિચ્યુએશન થઈ છે. અંધાધૂંધી વ્યાપી ગઈ છે. હજારો ફ્લાઇટ કેન્સલ થઈ છે. લાખો મુસાફરો અટવાઈ ગયા છે. કેટલાકે એમના અંગત પ્રસંગો ગુમાવવા પડ્યા છે. કેટલાક અગત્યની બિઝનેસ મીટિંગ મિસ કરી છે. કેટલાકે પોતાનું ફરવા જવાનું આયોજન કર્યું હતું, એ બધું ખોરંભે ચડી ગયું છે. અને આ કારણ એટલું આપવામાં આવે છે હમણાં કે ઇન્ડિગો નામની જે એરલાઇન્સ છે, જેની પાસે 63% વધારે બિઝનેસ આખા દેશના ઇન્ટરનલ ફ્લાઇટ્સનો છે, એનામાં કઈ ગડબડ ઉભી થઈ. એનામાં જે એવિએશન મિનિસ્ટ્રીએ કંઈક ઢીલ આપી અને કઈ કાયદાનું પાલન પાછળથી કડક રીતે કરાવ્યું, એને કારણે પાયલોટોની અછત સર્જાઈ અને આ જે કેઓસ અને અંધાધૂંધી થઈ એને કોઇન્સિડન્ટલી રશિયાના પ્રેસિડેન્ટ પુતિનની ભારત યાત્રા સમયે જ થયું. વડાપ્રધાન 2 થી 3 દિવસ સુધી એમની પુતિન સાથે વ્યસ્ત હતા અને કદાચ પીએમઓ ઓફિસ એમાં ધ્યાન આપી શકી કે નહીં, પણ હવે બધું ઇન્વેસ્ટિગેશન ચાલે છે. એક વાત એવી પણ આવી છે કે જે રીતે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આપણે ત્યાં આવ્યા હતા અને ત્યારે દિલ્હીમાં કોમ્યુનલ રાઇટ્સ જાણી જોઈને ભડકાવવામાં આવ્યા હતા દેશનું ખરાબ દેખાય માટે, એવું જ કંઈક આ વખતે બન્યું છે. આ કદાચ કોઈ કોન્સ્પિરસી તો નથી ને, કોઈ કાવતરું તો નથી ને, એ બાબતે પણ તપાસ થઈ રહી છે. આ બાબતે આપણી સાથે આજે લંબાણપૂર્વક વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને પ્રણામ. હિમાંશુભાઈ, આજે આપણા ઇતિહાસમાં કદાચ આપણે સમજણા થયા ત્યાર પછી પહેલી વખત આટલા લાંબા સમય સુધી એરપોર્ટ પર કેઓસ જોવા મળ્યો. અમેરિકા, બ્રિટનમાં પણ ઘણી વાર એવું થયું છે, પણ એકાદ 24 કલાક પૂરતો હોય છે. કોઈક ઇલેક્ટ્રિસિટી ફેલ્યોર સર્જાય છે કે કોમ્પ્યુટરમાં કોઈ હેક થઈ જાય છે, ત્યારે કેટલીક વખત વિદેશમાં જોવા મળ્યું છે. પરંતુ ડેવલપ કન્ટ્રીમાં આ પ્રકારનું કેઓસ કે અંધાધૂંધી પહેલી વાર જોવા મળ્યું. વિક્રમભાઈ, તમે જે શબ્દ વાપર્યો ને, કોઇન્સિડન્ટલી, સાહેબ, એ કોઇન્સિડન્ટ નથી. આ મલ્ટી ડોમેન વોરફેર ચાલી રહ્યો છે. જે ઉદાહરણ તમે આપ્યું 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે વખતે દિલ્હીમાં હોય છે ત્યારે કમ્યુનલ રાઇટ્સ થાય છે, શાહીન બાગ ભડકાવવામાં આવે છે. કારણ શું? આખી દુનિયાના મીડિયાની નજર તે વખતે દિલ્હી પર કેન્દ્રિત થઈ. એ વાત પુરવાર કરવાની કોશિશ થઈ કે ભારતમાં ઘરની અંદર બધું સલામત નથી, એટલે ભારતમાં તમારા પૈસા સુરક્ષિત નથી, ભારતમાં આવીને વ્યવસાય ન કરો. વ્લાદિમીર પુતિન અહીંયા આવે છે ત્યારે તો આખી દુનિયાનું હિત સમાયેલું છે. તમે લખી રાખજો, આ 2 દિવસો પુતિનની વિઝિટના એ નવા વર્લ્ડ ઓર્ડરની બિગિનિંગના દિવસો છે, એનો પાયો નંખાયો છે. હવે આવી વખતે પશ્ચિમી સત્તાઓ અને ભારતના દુશ્મનો જો ભારત ઉપર કોઈ પ્રકારે હુમલો ના કરે તો બીજું કરે શું? ઇન્ટરનલ સિક્યોરિટી તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણી હોમ મિનિસ્ટ્રી અને આપણી એજન્સીઓ ભયંકર કામ કરી રહી છે. અલફલા યુનિવર્સિટી હોય, આ હોય, તે હોય, બધેથી મોટા મોટા ષડયંત્રના તાર પકડાઈ રહ્યા છે. તો આવી વખતે પાકિસ્તાનને તમે મે મહિનામાં મારીને ખોખલું કરી નાખ્યું ખાલી 4 દિવસની અંદર. પાકિસ્તાનમાં કોઈ તાકાત બચી નથી કે એ ભારત ઉપર કોઈ પણ પ્રકારનો સીધો હુમલો અત્યારે કરે. બીજી તરફ કંગાલુઓની હાલત તમે બહુ જ ખરાબ કરી નાખી છે બાંગ્લાદેશીઓની. તો હવે બચે શું? બચે એ જ આ મલ્ટી ડોમેન વોરફેર, જેને આપણે કહીએ ને કાઇનેટિક યુદ્ધ થાય ને સાહેબ, આમને સામને, તે તો તમને ખબર પડે, પણ પડદા પાછળથી જ્યારે ખેલ ખેલાય ને તે ખબર નથી પડતી. જો એક ઉદાહરણની સાથે સરખામણી કરું, લોકોને નવાઈ લાગશે કે આજથી લગભગ 1.5 વર્ષ પહેલા ઇઝરાયલે પેલા પેજરો ઉડાવી દઈને હિઝબુલ્લાની કેડરને ખતમ કરી નાખી હતી. કોને સ્વપ્ને ખ્યાલ હતું? દેટ ઇઝ કોલ્ડ કોવર્ટ વોરફેર. હવે એ અહીંયા નહીં અપનાવ્યું, પણ કંઈક એવું અપનાવ્યું કે ભારત દેશની અંદર અંધાધૂંધી વ્યાપે. હવે અંધાધૂંધી વ્યાપે તો એની અસર શું થાય?
સાહેબ તમને નવાઈ લાગશે, પુતિન જે દિવસે ભારતની અંદર હતા તે દિવસે મારો રાષ્ટ્રીય ચેનલ ઉપર, એક રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલ ઉપર 9 થી 11 નો સ્લોટ હતો, બરાબર 9:45 વાગ્યા, અને મને મેસેજ આવ્યો ચાલુ પ્રોગ્રામે કે નાઉ વી આર શિફ્ટિંગ. તો મેં જસ્ટ એ એડિટરને પૂછ્યું કે વોટ ઇઝ હેપનિંગ, કે વી આર મૂવિંગ ટુ ધ એરપોર્ટ કેઓસ. હવે મને નવાઈ લાગી કે વ્લાદિમીર પુતિન અહીંયા આવતા હોય અને એનું કવરેજ છોડી દઈને બધી રાષ્ટ્રીય ચેનલો પુતિનને છોડીને એરપોર્ટના કેઓસ ઉપર લાગી જાય. મીન્સ સમથિંગ બિગ હેઝ હેપન્ડ. અને 15 મિનિટમાં સ્થિતિ ક્લિયર થઈ. તમે જેમ કહ્યું તેમ કે ભારતીય એવિએશનમાં આજે ઇન્ડિગોની 700 ફ્લાઇટ ચાલે છે, 700 વિમાનો છે. ફ્લાઇટ તો બહુ વધારે હશે. એની સામે તમારી એર ઇન્ડિયા 250-300 પણ ઓપરેટ કરે છે. એટલે એક મોનોપોલી ગેમ તમે ઇન્ડિગોને કરવા દીધી છે. હવે જો ઇતિહાસ યાદ રાખજો ભારતીય એવિએશનનો, છેલ્લા 15 વર્ષની અંદર 7 મોટી એરલાઇન્સનું અચ્યુતમ કેશવમ કોઈના કોઈ કારણે થઈ ગયું છે. પછી એ સહારા ઇન્ડિયા હોય, ત્યાંથી હું તો શરૂઆત કરીશ, જેટ હોય, સ્પાઇસ જેટ હોય, નામો બધાને ખબર છે. સૌથી મોટું તો કિંગફિશર, જેને કારણે વિજય માલ્યાએ નાદારી નોંધાવી પડી. હવે આ બધી વસ્તુઓ હોય અને જ્યારે એક તરફ ભારત સરકાર એવિએશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ હજારો ને હજારો કરોડ ખર્ચી રહી છે. વર્ષની અંદર એટ એન એવરેજ 14 એવા એરપોર્ટ, નાના એરપોર્ટ તૈયાર થઈ રહ્યા છે જે તમારા ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સાથે સીધા જોડાયેલા છે. 140 કરોડનો દેશ છે. આપણા સુરતની જ વાત કરીએ, એક સમયે રોજનું એક ફ્લાઇટ જતું હતું એટલે 2500 પેસેન્જર પણ નહોતા જતા. આજે આપણે ત્યાં મહિનાનો ફૂટફોલ 5.5 લાખની ઉપર ચાલી જાય છે. 28 ફ્લાઇટ ઓપરેટ કરે છે. આ શું દર્શાવે છે કે ભારતની અંદર વિકાસની તકો છે. જે પણ એરલાઇન અહીંયા આવે છે તે વિકાસ પામે છે, કેમ કે એને પેસેન્જર્સ મળી રહે છે. ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો કર્યો છે. એટલે આજે આપણી પાસે એવા એરપોર્ટ છે, રનવેઝ છે, એવા હેંગર્સ છે જ્યાં એકી સાથે 50 ફ્લાઇટને તમે મૂકી શકો. હવે આવી સ્થિતિમાં જો એરપોર્ટ ઉપર હિટ કરવામાં આવે, કેઓસ કરવામાં આવે, તો આખો દેશ સ્ટેન્ડ સ્ટીલ પર આવી જાય. આશય શું હતો? દુનિયાને એ બતાવવાનું કે આવું કંઈક થાય તો ભારતનું તંત્ર બંધ થઈ જાય છે. આનો મતલબ એ કે ભારતમાં હજુ બધું સલામત નથી. જે ભારતમાં તમે એમ કહો છો કે 7-7.5% દરે વિકસશે અને તમારા પૈસા લાવીને મૂકવા જાઓ છો, તે પૈસા અહીંયા સેફ નથી. ભારતનો બીજા ક્વાર્ટરનો જીડીપી 8.2 આવ્યો, પણ અહીંયા એવું કહેવાનો પ્રયત્ન થયો કે આ 8.2 તો ખાલી ખોખલો છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કરીને તમે વધાર્યો છે, ફલાણું કરીને વધાર્યો છે. કેટલાક તત્વો આપણે ત્યાં. હવે એ તત્વોએ એક કેઓસ કરવા માટે શું કર્યું કે હવે ભાઈ ફ્લાઇટ્સ જ કેન્સલ થવાની હતી. ડીજીસીએ રૂલ સ્ટ્રિક્ટ કરી નાખ્યા અને જેને કારણે પાયલટ્સ માટે મુશ્કેલીઓ થઈ. એટલે એરલાઇન પાસે ટ્રેન પાયલટ્સ નથી એવું બહાનું આપવામાં આવ્યું. સાંભળજો, બહાનું. હકીકત એ છે કે 1000 ફ્લાઇટ ગ્રાઉન્ડ થાય છે આખા દેશમાં એ દિવસે. એક દિવસની વાત કરું, પછી તો બધો બેકલોગ છે કે જે ક્લિયર થઈ ગયો છે. 1000 ફ્લાઇટ કેન્સલ થાય છે, મતલબ કે 1000 પાયલટ્સ અને 1000 કો પાયલટ્સ આટલા ખૂટે છે એમ કહેવાય. હકીકત શું હતી કે ખાલી 65 પાયલટની ઘટ હતી. અને જ્યારે ઇન્ડિગોના જ પાયલટ્સે લખેલા ઓપન લેટર્સ છે આજે મીડિયામાં અવેલેબલ, એ પાયલટ્સે એમ કીધું છે કે વી આર રેડી ટુ ફ્લાય, ત્યારે એમને ખાલી એક લાઈનનો ઓર્ડર અપાયો, સ્ટેન્ડ બાય.
પણ એમને ઉડવાની પરમિશન નહીં અપાઈ. આ પાછળનું સીધું કારણ દર્શકોને એ વસ્તુ હવે મને જણાવી દેવા દો. આ બધા પાછળનું સીધું કારણ સાહેબ ઇન્ડિગો એરલાઇન્સ પ્રાઇવેટ એરલાઇન છે. યસ, ખાનગીકરણની જરૂર છે, પણ એનો મતલબ એ નથી કોઈ નિષ્ફળ ગયેલા યુરોપિયન ગોરાને તમે તમારી એરલાઇનનો સીઈઓ બનાવી દો જેને ભારતની ભૂગોળ જ ન ખબર હોય. અને સાથે સાથે દર્શકો, હવે સૌથી મુદ્દાની વાત એ આવે છે, આ હુમલો ક્યાંથી થયો છે તે તમને કહી દઉં. આઈ કોલ ધીસ એન એટેક. અને આ હુમલો થયો છે તુર્કીએમાંથી. હવે ઇન્ડિગોએ તુર્કીઝ એરલાઇન્સ સાથે એવા કરાર કરેલા છે કે એ લોકો તુર્કી એરલાઇનની ફ્લીટ વિથ ધ મેન પાવર વાપરશે. હવે કંઈક સમજમાં આવી વાત. જ્યારે એક તરફ ભારત સરકાર 500 ને 500,000 વિમાનો ના ઓર્ડર આપે છે, નવા વિમાનોના 500 એર ઇન્ડિયા માટે, 500 ઇન્ડિગો માટે, જેનો ઓર્ડર ગયા વર્ષે અપાયો છે બોઈંગ વાળાને, બોઈંગ અને એરબસ બંનેને. આ બાજુ તમે ઇન્ડિગોને આ વસ્તુ, મારો તો પહેલો સવાલ એ છે ડીજીસીએ એ કંટ્રોલિંગ ઓથોરિટી છે. જ્યારે તમને ખબર છે કે તુર્કીએ સાથે ભારતના સંબંધો સારા નથી, તુર્કીએ ભારત વિરુદ્ધ તેમના ડ્રોન્સ પાકિસ્તાનને આપે છે, બાંગ્લાદેશી સરહદ ઉપર તુર્કીના ડ્રોન, ડાયરેક્ટ ડ્રોન્સ ઉડી રહ્યા છે. આવા સંજોગોમાં તુર્કીઝ એરલાઇન્સ સાથે એક ઇન્ડિયન કોન્ગ્લોમરેટનો કરાર કઈ રીતે કરવા દો તમે, અને એને ચાલુ કઈ રીતે રાખશો? તુર્કીના વિમાનો ઇન્ડિગોનો લોગો લગાવીને, તુર્કીનો સ્ટાફ. અને જુઓ મજાની વાત, જો હકીકતમાં તકલીફ હોત તો એ તકલીફ સાહેબ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંનેમાં પડવી જોઈએ. એવું કેમ કે ઇન્ડિગોની મુંબઈથી બેંકોક જતી ફ્લાઇટ રેગ્યુલર ચાલે, પણ ઇન્ડિગોનું અમદાવાદથી મુંબઈ જતું વિમાન ગ્રાઉન્ડ થઈ ગયું. એક મિનિટ, એટલે તમારી કહેવા પ્રમાણે આ જો કાવતરું છે, કાવતરું હોઈ શકે, તો કાવતરું ઇન્ડિગોની મેનેજમેન્ટે કરી હોઈ શકે, કોણે કરી હોઈ શકે? આ કાવતરું ઇન્ડિગોની મેનેજમેન્ટ અને ડીજીસીએ ના કેટલાક વેચાઈ ગયેલા તત્વોની મિલીભગત દેખાય છે. કેમ કે જુઓ, સીધી વાત છે. બીજી એક વસ્તુ સમજો, દરેક દર્શક ક્યારેક ને ક્યારેક ફ્લાય કર્યો હશે સાહેબ. ટિકિટ્સ ઓનલાઈન બુક થતી હોય છે. પહેલી વાત તો એ કે એ લોકોને ખબર છે કે આ દિવસે આ પ્રકારના નિયમો આવ્યા છે, અને આ નિયમોનું પાલન કરવા માટે, સાંભળજો, ડીજીસીએ નિયમોનું પાલન કરવા માટે આ લોકોને 1.5 વર્ષનો સમય આપ્યો હતો. ત્યાર પછી ડીજીસીએ બહુ સખત થઈને કહી દીધું કે એક દિવસમાં એક પાયલટ આટલાથી વધારે લેન્ડિંગ નહીં કરી શકે, ટેક ઓફ અને ટેક ઓન નહીં કરી શકે, આટલાથી વધારે ફ્લાઇંગ નહીં થઈ શકે. એવા ડીજીસીએ નવા નિયમો ઘડેલા હતા. કેટલાક નિયમોમાં સુધારો કરેલો હતો. ટેકનિકલ વસ્તુમાં નહીં જતા. આ નિયમો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેના હતા કે ફક્ત ભારત માટે જ લાગુ કરવા? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેના, સંપૂર્ણપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેના, નિયમો બંધ કરેલા હતા. પછી એરલાઇનની એક ટિપિકલી હોય છે કે એરલાઇન વાળા ઓનલાઈન ટિકિટ બુક કરે. તમે જવાના હો કે હું જવાનો હોઉં તો આપણે પહેલા ઘરેથી શું ચેક કરીએ છીએ? ફ્લાઇટ ડિલે છે કે ઓન ટાઈમ છે? જો ડિલે હોય એવું ખબર પડે તો શું તમે ઘરેથી સમયસર નીકળીને જશો આજના જમાનામાં? જો મને ખબર પડે કે મારી ફ્લાઇટ 2 ની જગ્યાએ 5 વાગે જવાની છે તો હું 12 વાગે નીકળીશ? નહીં નીકળું. તો હું કહીશ કે હું એક આઈલ હેવ અ નેપ, હું 3 સવા 3 જ નીકળીશ. જાણી જોઈને એમને ખબર છે આ ફ્લાઇટ કેન્સલ થવાની છે. ઇન્ડિગોએ કોઈ ઇન્ટિમેશન પેસેન્જર્સને આપી જ નથી. ખરેખર તો ટિકિટ જ બુક નહીં કરવી જોઈએ. જ્યારે એમને ખબર હતી કે આવનાર દિવસોમાં કેવો થવાનો છે, અંધાધૂંધી થવાની છે, એ તો માની લીધું, ચાલો કે એકવાર ટિકિટ તો બુક કરી લીધી, પણ જ્યાં આગળ ફ્લાઇટ ડિલે થવાની હોય કે નો ફ્લાઇટ થવાની હોય ત્યાં ઓટોમેટિક રિફંડ જતા રહેવા જોઈએ પાછા. એક તરફ ઇન્ડિગોએ
લોકોને છેતર્યા. કેમ કે જે દિવસે ફ્લાઇટ નહોતી ઉડવાની તે દિવસની ફ્લાઇટનું બુકિંગ કર્યું. બીજું, ફ્લાઇટ ડિલે થવાની છે તેની ઇન્ફોર્મેશન નહીં આપી. અને એટલે ઇન્ફોર્મેશન કેમ નહીં આપી, આ એક આના પરથી ષડયંત્રની ખબર પડે છે. બીજું પણ એક ગંભીર પાસું એ છે કે સામાન ચડાવી દેવામાં આવ્યો હતો. સામાન પણ ચડાવી દેવામાં આવ્યો અને પછી કેટલા મુસાફરોએ તો દિવસોના દિવસો સુધી રાહ જોવી પડી એમનો સામાન પરત લેવા માટે. તમે વિચાર કરો, આ સામાન બધું કેમ કરે? આ બધું એરલાઇન કેમ કરે? એ લોકોને ખબર હોય, સોજી સમજી સાજિશ જેને આપણે કહીએ ને તે વસ્તુ હતી. કેમ કે આવું નહીં કરે એ લોકો તો દુનિયામાં હોબાળો કઈ રીતે થાય, દેશભરમાં હોબાળો કઈ રીતે થાય? હવે તમે 200-150 માણસની ફ્લાઇટમાં તમે એક પેસેન્જર છો. જો તમને ખબર હોય કે તમારી ફ્લાઇટ 4 કલાક મોડી છે તો તમે 4 કલાક પહેલા એરપોર્ટ પર જવા જ નહીં. અને તમારી જેમ 150 પેસેન્જર આ કરે તો ત્યાં પબ્લિક કઈ રીતે જમા થાય? દે વોન્ટેડ કેઓસ. આના ઉપરથી જ એ વાત સાબિત થાય છે કે એરલાઇનને એરપોર્ટની ઉપર સીન ક્રિએટ કરવા હતા. નરેન્દ્ર મોદી એટલા શાર્પ તો છે કે એને ખ્યાલ આવી ગયો છે કે આ પુતિન વખતે થયું એવું અગાઉ ટ્રમ્પ વખતે પણ થયું હતું, બીજી રીતે થયું હતું, આ થયું. તો એમણે મારા એક દિલ્હીના પત્રકાર મિત્રએ મને જે આપેલી માહિતી પ્રમાણે બીજેપી ઓફિસમાં ક્લોઝ છે કે ઓલરેડી પીએમઓ ઓફિસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું ઇન્ડિપેન્ડન્ટલી. બીજી વિશે ઇન્ડિપેન્ડન્ટલી એનું પીએમઓ ઓફિસમાંથી ઇન્વેસ્ટિગેશન થાય છે. અને જો ઇન્ડિગો નિર્દોષ હશે તો એને કઈ નહીં થાય. પણ જે વ્યક્તિઓ તમે જે કહો છો કેટલાક અધિકારીઓની સંડોવણી પણ હતી, ઇન્ડિગોને ટોપની મેનેજમેન્ટની પણ સંડોવણી હતી કે તુર્કીની પણ એમાં સંડોવણી હતી. એ જો હશે તો નરેન્દ્ર મોદી કોઈ દિવસ કોઈને માફ કરવાના મૂડમાં હોતા નથી અને ભૂલી શકવાના મૂડમાં હોતા નથી. આવનાર દિવસોમાં આ લોકોની બહુ કફોડી સ્થિતિ થશે, મારું એ માનવું છે. નહીં સાહેબ, કફોડી સ્થિતિ નહીં. જો આની 3 વસ્તુ થવાની છે, એની ઇફેક્ટ આવવા માંડી. એક, જેવા નરેન્દ્રભાઈ પુતિનથી ફ્રી થયા રશિયન એનામાંથી, સૌથી પહેલી એનાઉન્સમેન્ટ શું આવી? એક તો કેપિંગ થઈ ગયું એરફેર્સનું કે મિનિમમ રેટ 100, મેક્સિમમ રેટ 100. આનાથી વધારે નહીં લઈ શકો. અત્યાર સુધી એરલાઇન્સ આ ઇન્ડિગો શું કરતું હતું સાહેબ? ઇન્ડિગો શું કરતું હતું? ઇન્ક્રીઝિંગ એરફેરના નામે એ લોકોએ 7,500ની ટિકિટના 77,000 લીધા છે. એર ઇન્ડિયાએ પણ કર્યું છે. ના, હું જે વાત કહી રહ્યો છું તે કંઈક બીજી કહી રહ્યો છું. આ પહેલું પગલું છે. બીજું પગલું શું છે કે ધ ડેફિનેટ ઇન્વેસ્ટિગેશન ઓન સર્ટન અમાઉન્ટ ઓફ પીપલ, કે આ જે ગ્રાઉન્ડ થયું તે તમે કહ્યું ને તેમ કે એક્સિડેન્ટલ બન્યું છે, કોઇન્સિડેન્ટલ બન્યું છે કે પછી પર્પઝફુલી બન્યું છે, ઇન્ટેન્શનલી બન્યું છે. હવે આવા ઇન્ટેન્શન જ્યાં સાબિત થાય ત્યાં શું થાય કે તમે જ્યારે શરૂઆતમાં કહ્યું કે 66% એર ટ્રાફિક ઇન્ડિગો કંટ્રોલ કરે છે. એક મોનોપોલી ગેમને તોડવામાં આવશે. બીજું, ઇન્ડિગો વિલ બી ફોર્સ ટુ સ્પ્લિટ. ઇન્ડિગોને એક ફરજ પડાશે કે એ લોકોની કંપનીના અમુક એસેટ્સ, આજે કેટલાને ખબર છે કે અમુક જગ્યાએ અત્યારે પણ ભારત સરકારને 48% હિસ્સો છે. ઇન્ડિગોમાં જે નથી, એવિએશન સેક્ટરમાં નથી. એવિએશન સેક્ટર માટે હવે દેશના વિકાસ માટે અને દેશના લોકોનું ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવવા માટે 4 મોટી એરલાઇન્સને ઊભી કરવાનો સમય આવી ગયો છે. એક તરફ પીએમઓનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. પીએમઓ એ ડિસાઇડ કરી રહ્યા છે કે શું સીઈઓ જે છે ઇન્ડિગોના અને એની ઇમિડિયેટ ટીમ છે એને આ કેઓસની ખબર નહોતી. કેમ કે 1 ફેબ્રુઆરી 2024ના દિવસે ડીજીસીએ એ રૂલિંગ બહાર પાડ્યું હતું નવા કાયદાઓનું, અને એ લોકોને કમ્પ્લાય કરવા માટે 18 મહિના આપ્યા હતા. ત્રીજી સિચ્યુએશનલ વસ્તુ કે આ ચીજ કે પાયલટોની કમી તો હંમેશા રહેતી હતી. તો પાયલટોની કમીને કારણે ફ્લાઇટ્સને ગ્રાઉન્ડ કરી દેવાનો આદેશ આપવો એ પુતિન આવે એ જ દિવસે આપવાનો હતો. એને આગળ પણ થઈ શક્યું હતું, એના 2 દિવસ પછી પણ કરી શક્યો, એના 4 દિવસ પછી પણ કરી શક્યો. એવું કેમ કે ઇન્ડિગો એરલાઇન્સને
ઇન્ડિગો એરલાઇન્સ છે, એક નાનકડું સેક્ટર છે સાહેબ, સમજી લો. ફોર એક્ઝામ્પલ, ચેન્નાઈ થી વિજયવાડા કે ચેન્નાઈ થી ટુટીકોરન, આપણે જેને કહીએ સુરત થી અમદાવાદ અને ભુજ, આ એક નાનકડું સેક્ટર છે. ત્યાં કોઈક લો ગ્રેડ નાની એરલાઇન બિચારી રિજનલ એરલાઇન ઓપરેટ કરી રહી છે અને 2,500-3,000 નું ભાડું લે છે. તે રૂટ, તે સેક્ટર પર ઇન્ડિગોને પ્રવેશ આપશે. એટલે ઇન્ડિગો વાળો એ 3,000 ના ભાડાને શરૂઆતના તબક્કામાં 1,500 માં વેચશે, અંડરકટ કરીને, અને પોતાની એકની જગ્યાએ 3 ફ્લાઇટ ચલાવશે. પેસેન્જર તો ઓલવેઝ સસ્તું મળશે ત્યાં જશે. 4-6 મહિના એ કરીને ઇન્ડિગો બધા પેસેન્જર લઈ લેશે અને પછી એ 1,500 નું ભાડું સીધું વધારીને 4,500 કરી દેશે. સિસ્ટમેટિકલી દેશભરના એવિએશન સેક્ટર્સમાં આ વસ્તુ થતી આવી છે. આને કારણે કિંગફિશર થી માંડીને જેટ હોય કે સહારા એરલાઇન્સ હોય, ગમે તે હોય, એક પછી એક બધા સૂઈ ગયા છે. અને આ એક જ કંપનીને પ્રમોટ કરવામાં આવી છે. અને બીજી મજાની વાત તો એ છે, એને માટે જવાબદાર હિમાંશુ સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ ખરી. એવિએશન મિનિસ્ટર આટલા વખત શું કર્યું? એટલે મારી વાત સાંભળો, આ બધું જયારે ખબર પડી ત્યાર પછી તો ડીજીસીએ નવા લોસ મૂક્યા ઓપરેશન્સને સુધારવા માટે. હવે એરલાઇન એવિએશન સેક્ટર એક એવું એ સેક્ટર નથી કે જ્યાં આગળ 2 વર્ષની અંદર તમે 10 કંપની ઊભી કરી શકો, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ બહુ હેવી થાય. આજે ભારત સરકાર સાથે મળીને તમે 1,000 વિમાનોનો ઓર્ડર આપ્યો. તે વિમાનો તમારા 10 આવતા 5 થી 7 વર્ષની અંદર તમારી ફ્લીટમાં જોડાશે. એટલો વખતનું ઇન્વેસ્ટમેન્ટ, પ્લસ એ વિમાનો જ્યાં સુધી 500 કલાક કે 1,000 કલાકનું ફ્લાઇંગ નહીં કરે કમર્શિયલ, ત્યાં સુધી એનું રિકવરી, એટલે પૈસાની રિકવરી એ આવતા. એટલે એવિએશન ઇઝ અ વેરી વેરી હેવી ઇન્વેસ્ટમેન્ટ છે. હેવી ઇન્વેસ્ટમેન્ટ જોઈએ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, અને એટલે નાની નાની કંપનીઓ સર્વાઈવ નથી થઈ શકતી. હવે આનો લાભ લઈને આજે તમે જુઓ, ટાટાએ લીધું એર ઇન્ડિયાને, ત્યાર પછી પણ અત્યારે હજુ આપણે કહીએ છીએ કે યાર હજુ કોઈ સર્વિસીસ જોઈએ એવી સુધરી નથી. હજુ ટાટાને લીધાને 2 જ વર્ષ થયા. ઇટ વિલ ટેક ટાઈમ ફોર થિંગ્સ ટુ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ. તો મારો મૂળભૂત સવાલ એ છે સાહેબ, કે તમે એમ કહો છો કે 65 પાયલટોની કમી હતી. 65 પાયલટો એટલે 65 ફ્લાઇટ એર કમાન્ડર્સ. તો 65 ફ્લાઇટની જગ્યાએ 1,000 ફ્લાઇટ કેમ ગ્રાઉન્ડ થઈ? મૂળભૂત સવાલ છે. આપણે આખી વાતનું સમિંગ અપ કરતા એ કહી શકીએ કે કોઈ તાકાત એવી રાષ્ટ્ર વિરોધી તાકાત કે દેશનું હિત નથી ઈચ્છતી, એને આમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. એવી વ્યક્તિઓને શોધીને એમને પદાર્થ પાઠ ભણાવવાની જરૂર છે, જે હવે કદાચ હું માનું છું મોદી સરકાર છે એટલે નરેન્દ્રભાઈ પોતે જ ઇન્ટરેસ્ટ લઈને, કારણ કે ઇન્ટરનેશનલ બહુ ખરાબ લાગ્યું છે, આ તો દેશનું ખરાબ લાગ્યું છે, તો એના પગલા લેશે જ. અને આપણે પણ જોવું પડશે કે ભાઈ એક જ એરલાઇન્સ પર આટલી બધી ડિપેન્ડન્સી રાખવી એ પણ આપણને પોસાય નથી. દર્શકોને આ કહી દઉં કે આને છે ને તમે નાની મોટી ઘટના નહીં સમજતા ભાઈ. આ કોગ્નેટિવ ઓલ ઇન્ક્લુઝિવ વોરફેર નો એક ભાગ છે. જીન શાર્પ નામના એક લેખકે એક પુસ્તક લખ્યું છે, 199 ways of a regime change. એમાં આ દરેક પ્રકારે કઈ રીતે સામેવાળા સાથે યુદ્ધ કરીને જ્યારે તમારે કોઈ રાષ્ટ્રનું શાસન બદલવું હોય ત્યારે તમે કરી શકો છો, તેના આ 199 રસ્તા છે. અને માઇન્ડ યુ, આવી ઘટનાઓ બન્યા જ કરશે. આવી ઘટનાઓ બન્યા જ કરશે. યાદ કરો, એક સમયે ચાઇનીઝ ગવર્મેન્ટે મીન્સ ચાઇનીઝ એજન્સીઝે ભારતમાં 12 કલાક ઇલેક્ટ્રિસિટી ખોરવી નાખી હતી. 12 કલાક. અને પછી એ મનમોહન સરકારનું મગજ ચાલ્યું, વી કેન નોટ બી ડિપેન્ડન્ટ ઓન ધેટ. આજે હવે તે લોકો કઈ કરી શકે તેમ નથી.
કેમ કે ગ્રીડ્સ અને મોડ્યુલ્સ બદલાઈ ચૂક્યા છે. વધારે હું નથી કહેવા માંગતો, એટલું જ ખાલી કહેવાનો છું કે આવી ઘટનાઓ બનવાની છે. એટલે અને કદાચ આવતા બે વર્ષ હવે નેક્સ્ટ ટાઈમ એવિએશન સેક્ટરને ટાર્ગેટ નહીં બનાવવા આવે કે દિલ્હી જેવા રાઇટ્સ નહીં કરવામાં આવે, પણ કોઈ ત્રીજી જ ત્રીજી જ વસ્તુ આઈડિયા થશે. ત્રીજી વસ્તુ થઈ ત્રીજી શકે, જ વસ્તુ. એને આપણે બધાએ જાગૃત રહેવું બહુ જરૂરી છે આખા કેમ કે દેશમાં. ભારતનો જીડીપી 7.8 થી 8.2 થયો છે. હજુ દિવાળીનો મહિનાનું એટલે ત્રીજું ક્વાર્ટર બાકી છે. ધેટ વિલ ગો ડાઉન ટુ 8.6, અને આનાથી બહુ બધા લોકોને પાછલા ભાગમાં મરચું લાગશે. સાચી વાત છે. એટલે બી કેરફુલ. થેન્ક યુ વેરી મચ હિમાંશુ. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના ન્યૂઝ અને વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.